નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10નું જે સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનનું ચોથું ચેપ્ટર ભારતનો સાહિત્યિક વારસો. આ સાહિત્યિક વારસામાં આજે આપણે બૌદ્ધ સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય વિશેની વાત કરીશું. મિત્રો, બૌદ્ધ સાહિત્ય આવે એટલે તમારે યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે? ત્રિપિટક. શું યાદ રાખવાનું છે? ત્રિપિટક. અને ત્રિપિટકનો અર્થ થાય છે ત્રણ પિટક. શું થાય છે? તો ત્રણ પીટક. અને ત્રણ, આ પીટક એટલે શું થશે? તો પીટક એટલે થશે પટારો. પીટક એટલે શું થશે? તો પીટક એટલે થશે પટારો. આપણે જોઈશું એ શું છે, ચિત્ર પણ જોઈશું, તમને ચિત્ર પણ બતાવીશ કે શા માટે એને ત્રિપિટક કહેવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ બૌદ્ધ સાહિત્ય. હવે મેં તમને કીધું એમ કે જે પ્રાચીન બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષામાં લખવામાં આવ્યું હતું? તો કઈ ભાષામાં લખવામાં આવ્યું હતું? પાલી ભાષા છે. શું છે મિત્રો? યાદ રાખજો, કન્ફ્યુઝ નહીં થતા. પાલી ભાષા છે. અને જે પ્રાકૃત શબ્દ આવે છે ને, એ પ્રાકૃત શું છે? તો એ પ્રાકૃત છે એ લિપિ છે. પ્રાકૃત છે શું છે? તો પ્રાકૃત છે એ લિપિ છે અને પાલી છે એ શું છે? ભાષા છે. ઓકે, એટલે આમાં કન્ફ્યુઝ નહીં થતા. એટલે કે જે બૌદ્ધ સાહિત્ય છે શેમાં લખવામાં આવ્યું છે? તો બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખવામાં આવ્યું છે. કઈ ભાષામાં લખવામાં આવ્યું છે? પાલી ભાષામાં. અને પાલી ભાષામાં સૌથી મહત્વનું જે બૌદ્ધ સાહિત્ય છે એ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. અને એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ત્રિપિટક. શું કહેવામાં આવે છે? ત્રિપિટક. અને ત્રિપિટક એટલે શું થશે? તો ત્રિપિટક એટલે કે 3 અને પિટક એટલે શું થશે? તો પિટક એટલે થશે પટારો. શું થશે? પટારો. હું તમને ચિત્ર બતાવું છું, જોઈએ આપણે. જો આ શું છે? તો આ ત્રિપિટક છે. આ શું છે? ત્રિપિટક. જો તમે જોઈ શકો છો કે એક પટારા જેવી છે. શું છે? એક પટારા જેવું. પટારો તો તમને ખ્યાલ જ હશે, આપણા જે જૂના એટલે કે પૌરાણિક યુદ્ધ સમયમાં જે વસ્તુઓ રાખવા માટે એક લોખંડનો મોટી પેટી રાખવામાં આવતી હતી. લાકડાની અને લોખંડની શું છે? એક મોટી પેટી રાખવામાં આવતી હતી કે જેને શું કહેવામાં આવે છે? જેને પટારો કહેવામાં આવે છે. જેને શું કહેવાય છે? પટારો કહેવામાં આવે છે. ઓકે, તો એના જેવું જ આ એક દેખાવમાં છે કે આની અંદર એ 3 પીટક છે એને શું કરવામાં આવતા હતા? રાખવામાં આવતા હતા. ઓકે, ચાલો જોઈએ એ પીટકો કયા કયા છે. તો 3 પીટક છે. કેટલા પીટક છે? 3 પીટક. મેં તમને કીધું એમ ત્રિપિટક છે, એમાં કેટલા પીટક છે? તો 3 પીટક છે. કયા કયા? તો પહેલું છે એ છે સુત્ત પીટક. કયું છે? સુત્ત પીટક. બીજું કયું છે? તો બીજું છે વિનય પીટક. બીજું કયું છે? વિનય પીટક. અને ત્રીજું છે અભિધમ પીટક. શું છે? અભિધમ પીટક. તો આ જે બૌદ્ધ સાહિત્ય છે એ બૌદ્ધ સાહિત્યમાં તમારે એક પાલી ભાષા યાદ રાખવાની છે અને બીજું શું યાદ રાખવાનું છે? ત્રિપિટક યાદ રાખવાના છે. તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવીએ. તો જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખવામાં આવ્યું છે. શેમાં લખવામાં આવ્યું છે? પાલી ભાષામાં લખવામાં આવ્યું છે. અને એ સાહિત્યને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે કે જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ કરવામાં આવે છે. કયા 3 પીટકનો સમાવેશ થાય છે? તો સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ કરવામાં આવે છે. અને આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે. શું લખાયા છે? અન્ય ગ્રંથો પણ લખાયા છે. ત્યારબાદ છે ગુપ્ત સાહિત્ય એટલે કે ગુપ્ત યુગ. શું છે? ગુપ્ત યુગ. તો મિત્રો યાદ રાખજો, જે ગુપ્ત યુગ છે એને શું કહેવામાં આવે છે? સુવર્ણ યુગ ગણવામાં આવે છે. શેનો? તો સાહિત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અને ગુપ્ત યુગને એમ પણ પ્રાચીન ભારતનો શું ગણવામાં આવે છે? સુવર્ણ યુગ ગણવામાં આવે છે. શા માટે? તો ત્યારે સંસ્કૃત ભાષા ખૂબ જ પ્રખ્યાત હતી. કેવી હતી? સંસ્કૃત ભાષા ખૂબ જ પ્રખ્યાત હતી. અને ઘણા બધા એવા કવિઓ હતા, મહાકવિઓ હતા કે જે ગુપ્ત યુગમાં થઈ ગયા છે. ઉદાહરણ તરીકે લઈએ તો મહાકવિ કાલિદાસ. કોણ આવશે? મહાકવિ કાલિદાસ, કે જેમણે ઘણા બધા અભિજ્ઞાન શાકુંતલમ છે, ત્યારબાદ રઘુવંશ છે, કુમાર સંભવ છે, તો એવા ઘણા બધા નાટકો એમણે આપ્યા છે. ઋતુ સંહાર છે, એ રીતે મહાકવિ કાલિદાસ. ત્યારબાદ છે ભવભૂતિ. આ બધાની આગળ શું લાગશે? મહાકવિ. ત્યારબાદ છે ભારવી. ત્યારબાદ છે બાણભટ્ટ. ત્યારબાદ કોણ છે? બાણભટ્ટ. બાણભટ્ટે કાદંબરીની રચના કરી હતી. શેની રચના કરી હતી? કાદંબરીની રચના કરી. તો આવા જે મહાકવિઓ છે એ ગુપ્ત યુગમાં થઈ ગયા છે. શું થઈ ગયા છે? ગુપ્ત યુગમાં. અને એ લોકોએ ઘણા બધા સંસ્કૃત સાહિત્યોની રચના કરી છે. માટે ગુપ્ત યુગને શું કહેવામાં આવે છે? તો સાહિત્ય યુગનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ચાલો આપણે જોઈએ. તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો છે. ગુપ્ત યુગને શું કહેવાયો છે? તો સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે. શા માટે? તો આ સમયમાં મહાન લેખકોમાં
કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ વગેરેનો સમાવેશ થાય છે કે જેમણે ભારતભરમાં શું કર્યું છે તો વિખ્યાત એક કવિતાઓ, ગ્રંથો, નાટકો વગેરે આપ્યા છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. આપણે ઘણીવાર કાલિદાસની કવિતાઓ પણ આવે છે હિન્દીમાં અને સંસ્કૃતમાં. તેમના ઉત્તમ કલાકાવ્યોમાં અથવા તો કાવ્યમાં એમને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી શું બતાવી છે તો કાવ્ય અને નાટ્ય શૈલી પણ દર્શાવી છે. જેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ કયા કયા છે? કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. આ જે અભિજ્ઞાન શાકુંતલમ છે એની અંદર તમને નેચર એટલે કે આપણું જે પર્યાવરણ છે એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એની અંદર તમને આપવામાં આવ્યા છે. આ બધા ગ્રંથો કોના દ્વારા રચિત છે તો મહાકવિ કાલિદાસના ગ્રંથો છે. કયા કયા છે તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. તમે આગળ જ્યારે ભણશો, આર્ટ્સ લેશો અને એની અંદર તમારો સબ્જેક્ટ તમે સંસ્કૃત રાખશો તો તમારે આ બધા જે ગ્રંથો છે ગ્રંથો વિશેની માહિતી તમારે ભણવાની આવશે. ઓકે, ત્યારબાદ છે બાણભટ્ટ લિખિત હર્ષચરિત એટલે કે બાણભટ્ટ દ્વારા શું કયો ગ્રંથ લખવામાં આવે છે? હર્ષચરિત, જેની અંદર જે હર્ષવર્ધન રાજા હતો, એક પ્રતાપી રાજા હતો હર્ષવર્ધન, એનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે. શું દર્શાવવામાં આવ્યું છે તો હર્ષવર્ધનનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે. તદુપરાંત બાણ એટલે કોણ તો બાણ એટલે બાણભટ્ટ, એમણે કાદંબરીની પણ રચના કરી છે. શેની રચના કરી છે? કાદંબરીની પણ રચના કરી છે. એટલે કે બાણભટ્ટમાં કોણ આવશે તો હર્ષચરિત અને કાદંબરી. તદુપરાંત અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત. ઉત્તર રામચરિત એટલે કે તમે જે લવકુશવાળી રામાયણ જોવો છો, કઈ રામાયણ તો લવકુશવાળી રામાયણ, ઉત્તર રામાયણ. એ ઉત્તર રામાયણનું નિર્માણ કોણે કર્યું હતું તો ભવભૂતિએ. ત્યારબાદ છે ભારવીનું કિરાતાર્જુનિયમ, કયું છે જે મહાભારત પર આધારિત છે. ત્યારબાદ વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ, શુદ્રકનું કયું છે મૃચ્છકટિકમ, અને દંડીનું 10 કુમાર ચરિત. દંડીનું કયું છે 10 કુમાર ચરિત, જેનો સમાવેશ થાય છે. અને આ બધા જ જે મહાકવિઓ છે ક્યાં યુગમાં થઈ ગયા છે? ગુપ્ત યુગમાં થઈ ગયા છે. માટે ગુપ્ત યુગને શું કહેવામાં આવે છે તો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગ્રંથો મુખ્ય વિષયો શું હતા? આ ગ્રંથોના મુખ્ય વિષયો તો રાજકીય ઘટનાઓ, કઈ કઈ ઘટનાઓ ઘટી હતી એ. ત્યારબાદ પ્રયાણ પ્રસંગો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પ્રયાણ કરવામાં આવ્યું એના પ્રસંગો. ત્યારબાદ રૂપકો એટલે કે ઉદાહરણો દ્વારા સમજાવવામાં છે. હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન વિશેની માહિતીઓ પૂરી પાડવામાં આવી છે. ઓકે, તો આ હતું આપણું બૌદ્ધ સાહિત્ય અને ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય. તો અહીં આપણને જૂની ગુજરાતી ભાષામાં, પરંતુ જૂની નહીં આવે, કઈ આવશે? પુરાણી આવશે. કઈ આવશે? પુરાણી અથવા તો પુરાણી. ભાષા કઈ છે તો બે, એક છે પુરાણી એટલે કે પુરાણ સમયની અથવા તો જે આપણે કહેવાય છે પ્રાચીન, બીજી કઈ કહેવાય છે પ્રાચીન. અને અત્યારની જે છે એને શું કહેવાશે તો અર્વાચીન અથવા તો આધુનિક. કઈ કહેવાશે? અર્વાચીન અથવા તો આધુનિક કહેવામાં આવશે. એટલે કે જે જૂની ગુજરાતી ભાષા હતી એ મોટે ભાગે કઈ ભાષાઓમાં હતી? પદ્યમાં હતી. કેવું સાહિત્ય હતું? પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપનું સાહિત્ય હતું. એની અંદર અનેક ખેડાણો એટલે કે અનેક સુધારાઓ વૃદ્ધિ થઈને શું થયું તો એની અંદર અનેક જે સાક્ષર વર્ગ આવ્યો, સુધારાનો યુગ આવ્યો, જેની અંદર નર્મદ, નવલરામ, મહિપતરામ, નીલકંઠ, ગોવર્ધનરામ, ત્રિપાઠી, કિશોરલાલ, મશરૂમવાળા, આ બધા જે કવિઓ કે જે લેખકો આવ્યા એમણે શું કર્યું તો એ પદ્ય સાહિત્ય છે એનું ગદ્યમાં રૂપાંતર કર્યું. શું કર્યું? ગદ્યમાં રૂપાંતર કર્યું, અને જેને સુધારક યુગના કવિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. તો જોઈએ આપણે તો ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. પદ્ય એટલે કે આપણે જે કાવ્ય જોઈએ છે એ સાહિત્ય રચાતું હતું, જેમાં સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ, ખેડાણ એટલે શું થયું? વૃદ્ધિ થઈ. ખેડાણ એટલે શું થઈ? વૃદ્ધિ થઈ. જેમાં અનેક કૃતિઓ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા અને આખ્યાનો વગેરે રચીને ગુજરાતી સાહિત્ય વારસાને શું કર્યો છે? સમૃદ્ધ બનાવ્યો છે. હવે તમે જાણતા જશો કે નરસિંહ મહેતા અને મીરાબાઈ એ શેના માટે પ્રખ્યાત હતા તો પદો માટે. શેના માટે? પદો માટે. દયારામ છે શેના માટે તો દયારામ છે ગીત અને ગરબી માટે. શેના માટે? ગીત અને ગરબી માટે. ત્યારબાદ અખો છે, અખાના શું હતા તો અખાના છપ્પા હતા. અખાના શું હતા? છપ્પા હતા. ત્યારબાદ પ્રીતમ અને પ્રેમાનંદ, તો પ્રેમાનંદના આખ્યાનો હતા. પ્રેમાનંદના શું હતા? આખ્યાનો હતા. ગંગાસતીના ભજનો હતા. ગંગાસતીના શું હતા તો ભજનો હતા. તો આવી બધી જે સાહિત્ય છે એ સાહિત્યને આધારે ગુજરાતી સાહિત્યના વારસાને શું થયો? સમૃદ્ધ બનાવ્યો. અને એમના સાહિત્ય હતા એ મોટે ભાગે શેમાં હતા તો પદ્ય સાહિત્ય હતા. કયા હતા? પદ્ય સાહિત્ય. અને ત્યારબાદ આ પદ્ય સાહિત્ય બાદ નર્મદ છે, નવલરામ છે, મહિપતરામ છે,
ત્યારબાદ ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. એટલે કે આ જે બધા કવિઓ છે એને શું કહેવામાં આવે છે? તો એને સુધારક યુગના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુધારક યુગના કવિઓ. ઓકે, હવે નર્મદ. તો નર્મદ તમને ખ્યાલ જ હોવો જોઈએ કે જેનો જન્મ ક્યાં થયો હતો? સુરતમાં. અને એના જ આધારે આપણા ત્યાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે, જે VNSGU છે. શું છે? VNSGU, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જે કવિ નર્મદ ઉપરથી બનાવવામાં આવી છે. અને એમનો જન્મ સુરતમાં થયો હતો. ક્યાં થયો હતો? સુરતમાં થયો હતો. નર્મદ જોઈ નર્મદા નદી યાદ કરીને ભરૂચ લખવાનું નથી. ક્યાં થયો હતો એમનો જન્મ? સુરતમાં થયો હતો. એટલે કે એમના દ્વારા આ જે પદ્ય સાહિત્ય છે એને શેમાં રૂપાંતર કરવામાં આવ્યું? ગદ્ય સાહિત્યમાં રૂપાંતર કરવામાં આવ્યું. શેમાં રૂપાંતર કરવામાં આવ્યું? ગદ્ય સાહિત્યમાં રૂપાંતર કરવામાં આવ્યું. અને એ સાક્ષર વર્ગ એટલે કે એક સુધારા યુગના કવિઓ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને આ રીતે આપણી જે ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ શું થયું? એનો સાહિત્યનો વારસો પણ સમૃદ્ધ બનતો ગયો. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે દ્રવિડ. દ્રવિડ ભાષાઓનું. દ્રવિડ ભાષાઓનું એટલે કે દક્ષિણ ભારતનું. દ્રવિડ ભાષાઓનું એટલે કયું? તો દક્ષિણ ભારતનું સાહિત્ય. અને દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે એ દ્રવિડ ભાષાઓ મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચાયેલી હતી? તો 4 ભાષાઓનો સમાવેશ થતો હતો. કઈ ભાષાઓનો? 4 ભાષાઓમાં. કઈ કઈ 4 ભાષાઓ આવશે? તો પહેલી આવશે તમિલ. પહેલી કઈ આવશે? તમિલ, કે જે સૌથી જૂની ગણવામાં આવે છે. ત્યારબાદ આવશે તેલુગુ. ત્યારબાદ કઈ આવશે? તેલુગુ. ત્યારબાદ ત્રીજી આવશે કન્નડ. ત્યારબાદ કઈ આવશે? કન્નડ. અને ચોથી આવશે મલયાલમ. શું છે? મલયાલમ. મલયાલમ નથી વાંચવાનું, મલયાલમ. આ રીતે થોડું શ્વાસ લઈને તમારે એને વાંચવાનું છે કે એ જે છે એ દક્ષિણ ભારતનું સાહિત્ય એટલે કે કયું સાહિત્ય? તો દ્રવિડ સાહિત્ય. કયું સાહિત્ય? તો દ્રવિડ સાહિત્ય. એ દ્રવિડ સાહિત્યનો પણ અનેક વિકાસ જોવા મળ્યો છે. અને દ્રવિડ સાહિત્ય આવે એટલે તમારે પાંડ્ય રાજા યાદ રાખવાના છે. એટલે કે પંડ્યા શાસકો જે હતા. કયા શાસકો હતા? પંડ્યા શાસકો, કે જેમણે મદુરાઈ ખાતે, મદુરાઈ એટલે કઈ જગ્યાએ છે? તો સાઉથ ઇન્ડિયામાં છે મદુરાઈ, કે જ્યાં કયું મંદિર પ્રખ્યાત છે? મીનાક્ષી મંદિર. કયું છે? મીનાક્ષી મંદિર. હાલમાં ખૂબ જ ચર્ચામાં હતું. ઓકે, એ મદુરાઈ ખાતે 3 સંગમ દરમિયાન, 3 સંગમ, સંગમ એટલે કે શું? તો બધા ભેગા થવું. શું થવું? ભેગા થવું. એ સંગમ દરમિયાન સંગમ સાહિત્યની રચના અને અન્ય સંગ્રહો કરવામાં આવ્યા છે. એટલે કે ગણવામાં આવે તો સંગમ સાહિત્યની રચના કોના શાસકોમાં થઈ હતી? તો પંડ્યા શાસકો અથવા તો પાંડ્યા શાસકોમાં સંગમ સાહિત્યની રચના કરવામાં આવી હતી, કે જેમાં સૌથી જૂનું સાહિત્ય અથવા તો સૌથી જૂની ભાષા કોને ગણવામાં આવે છે? તમિલ ભાષાને ગણવામાં આવે છે. ચાલો જોઈએ આપણે. તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓમાં શું છે? 4 દ્રવિડ જે ભાષાઓ છે એ 4 દ્રવિડ ભાષાઓમાં સાહિત્યનો વિકાસ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી જૂની કઈ છે? તો સૌથી જૂની અથવા તો પ્રાચીન કઈ ભાષા છે? તો તમિલ ભાષા છે. ઓકે, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ઈસવીસનનો પ્રારંભ જ્યારથી થયો હતો ત્યારથી એનું સાહિત્ય જૂનું છે એમ માનવામાં આવે છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું હતું. કયા શાસકના દરમિયાન? તો પંડ્યા શાસકો દરમિયાન. જ્યારે પંડ્યા શાસકો હતા અથવા તો પંડ્યા રાજાઓ હતા ત્યારે 3 સંગમોનો એટલે કે 3 જે સંગમ એટલે કે ભેગા થવું. સંગમ એટલે શું થવું? તો ભેગા થવું. એ 3 સંગમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી હતી. શું કરી હતી? તો અનેક સંતો અને કવિઓએ પોતાની રચના તૈયાર કરી હતી. આ જે સંગમ સાહિત્ય છે એને અનેક વિષયોમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા વિષયોમાં? તો અનેક વિષયોમાં વહેંચવામાં આવ્યું છે. જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ. આવા અનેક વિષયોમાં આ સંગમ સાહિત્યને વહેંચવામાં આવ્યું છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ, સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એતુ ઠોકઈ. કઈ છે? એતુ ઠોકઈ, કે જે તમિલ ભાષામાં રચવામાં આવ્યો છે. કઈ ભાષામાં રચવામાં આવ્યો છે? તો તમિલ ભાષામાં. કઈ ભાષામાં? તમિલ ભાષામાં, કે જે સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે અને જેની અંદર 8 કાવ્યોનું સંકલન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? 8 કાવ્યોનું સંકલન કરવામાં આવ્યું છે. એટલે કે 8 કાવ્યોને અંદર ભેગા કરવામાં આવ્યા છે. ત્યારબાદ એક વ્યાકરણ ગ્રંથ છે જેનું નામ છે તોલ્કાપિયમ. શું છે? તોલ્કાપિયમ, કે જે તમિલ ભાષાનો જ વ્યાકરણ ગ્રંથ છે. અને એક છે પથ્થુપાતુ. એક શું છે? પથ્થુપાતુ, કે જેની અંદર 10 ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? 10 ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. એટલે કે સંગમ સાહિત્યના અગત્યના 3 ગ્રંથો છે, જેમાં પ્રસિદ્ધ ગ્રંથ છે એતુ ઠોકઈ. કયો છે? એતુ ઠોકઈ, કે જેની અંદર 8 કાવ્યોનું સંકલન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વ્યાકરણ ગ્રંથ પૂછવામાં આવે તો તોલ્કાપિયમ. કયો આવશે? તોલ્કાપિયમ.
અને 10 ગીતોનું જેને સંકલન કરવામાં આવ્યું છે એ છે પથ્થુપાતું. કયો છે? પથ્થુપાતું. તો આ તમારે યાદ રાખવાનું છે. અને ત્યારબાદ એક કવિ હતા, વિખ્યાત કવિ અથવા તો પ્રખ્યાત કવિ તિરુવલ્લર. શું નામ છે? તિરુવલ્લુર, જેણે પ્રખ્યાત ગ્રંથ કુરલની સ્થાપના કરી હતી અથવા તો રચના કરી હતી. કોણ છે? તિરુવલ્લુવર. કોણ છે? તિરુવલ્લુવર, કે જેણે પ્રખ્યાત ગ્રંથ કયો છે? કુરલ, એની સ્થાપના અથવા તો એની રચના કરી હતી, કે જેની અંદર આ ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું શું કરવામાં આવ્યું છે? વિવેચન કરવામાં આવ્યું છે. અનેક પાસાઓનું શું કરવામાં આવ્યું છે? વિવેચન કરવામાં આવ્યું છે. તદુપરાંત જે તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે એનું નામ છે સિલ્લપતિકારમ. કયું છે? સિલ્લપતિકારમ. સિલ્લપતિકારમ. અને મણિમેખલાઈ. કયું છે? મણિમેખલાઈ, કે જે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો ગણવામાં આવે છે. શું યાદ રાખવાનું છે? તો દ્રવિડની 4 ભાષાઓ હતી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં સૌથી પ્રાચીન કઈ હતી? તમિલ. તમિલ ભાષામાં કયા ગ્રંથો રચાયા છે? તો એતુથોક્કઈ, કે જે 8 કાવ્યોનું સંકલન છે. ત્યારબાદ તોલ્કાપિયમ, કે જે વ્યાકરણ ગ્રંથ છે. અને પથ્થુપાતું, કે જેમાં 10 ગીતોનું સંકલન જોવા મળે છે. ત્યારબાદ એક તમિલ કવિ છે તિરુવલ્લુવર, કે જેને વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી હતી, કે જેની અંદર જીવનના અનેક પાસાઓનું શું કરવામાં આવ્યું છે? વિવેચન કરવામાં આવ્યું છે. અને પ્રાચીન તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે સિલ્લપતિકારમ અને મણિમેખલાઈ. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય આવે એટલે તમારે શું યાદ રાખવાનું? તો ઉત્તર ભારત. શું યાદ રાખવાનું? ઉત્તર ભારત. અને ઉત્તર ભારત આવે એટલે કે કઈ ભાષા આવશે? તો હિન્દી. કઈ ભાષા આવશે? હિન્દી અને સંસ્કૃત ભાષા. કઈ ભાષા આવશે? તો હિન્દી અને સંસ્કૃત ભાષા તમારે યાદ રાખવાની છે. ઓકે, તો મધ્યકાલીન સાહિત્ય. કયું સાહિત્ય? મધ્યકાલીન સાહિત્ય. કે મધ્યકાલીન સાહિત્ય હતું એ ઉત્તર ભારતમાં મધ્ય યુગમાં કઈ ભાષા આવશે? તો સંસ્કૃત ભાષા સાહિત્યની ભાષા બની હતી. મોટે ભાગની જે પણ રચના થતી હતી એ શેમાં થતી હતી? તો સંસ્કૃત ભાષામાં થતી હતી. કઈ ભાષામાં થતી હતી? સંસ્કૃત ભાષામાં થતી હતી. અને આ યુગમાં કાશ્મીરના 2 મહાન ગ્રંથો લખાયા છે. કયા કયા? તો જેમાં પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો છે કવિ કલ્હણનો રાજ તરંગિણી. આ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. રાજ તરંગિણીમાં શું દર્શાવવામાં આવ્યું છે? તો કાશ્મીરનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યું છે. શું છે? કાશ્મીરનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. શેમાં? તો કવિ કલ્હણ રચિત રાજ તરંગિણીમાં કાશ્મીરનો સંપૂર્ણ ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. અને જે એક મહત્વપૂર્ણ ગ્રંથ હજુ પણ એ અસ્તિત્વમાં દર્શાવવામાં આવ્યો છે. એટલે કે સંસ્કૃત ભાષા છે એ કઈ છે? તો મધ્યકાલીન ભાષા છે. કેવી ભાષા છે? મધ્યકાલીન. આપણે જોયું કે મધ્યયુગ છે, ગુપ્ત યુગ છે, એની અંદર પણ સંસ્કૃત સાહિત્યની ખૂબ જ શું થયું હતું? તો વિકાસ થયો હતો. એ જ રીતે મધ્યકાલીન સાહિત્યમાં પણ સંસ્કૃત ભાષાનો ખૂબ જ વિકાસ થયો હતો, જેમાં કાશ્મીરને લગતા 2 ગ્રંથો છે. એક છે સોમદેવનો કયો છે? કથા સરિત સાગર, અને બીજો છે કવિ કલ્હણનો રાજ તરંગિણી, કે જેમાં રાજ તરંગિણીમાં શું છે? તો કાશ્મીરનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે અને જે મહત્વપૂર્ણ ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચા અર્થમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કયો? તો રાજ તરંગિણી. સર્વપ્રથમ કેવો છે? ઐતિહાસિક ગ્રંથ છે. ત્યારબાદ આ જ સમયમાં જયદેવનું ગીત ગોવિંદ. શું છે? જયદેવનું ગીત ગોવિંદ એનું પણ સંસ્કૃતમાં એક સુંદર કાવ્ય ગ્રંથમાં એની રચના ગણના કરવામાં આવે છે. એટલે કે જયદેવનું ગીત ગોવિંદ. એટલે તમને પૂછાય છે કે ગીત ગોવિંદની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કોના દ્વારા કરવામાં આવી હતી? જયદેવમાં. મિત્રો, આ બધા જે ક્વેશ્ચન છે, બધા ક્વેશ્ચન જે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા છે ને, કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં ખાસ કરીને પૂછવામાં આવે છે. એટલે કે આ જો તમારું અત્યારથી ક્લિયર હશે તો આગળ જઈને તમારે જો કોમ્પિટિટિવ પરીક્ષા, તમારું જો સપનું હોય ક્લાસ 1, 2 અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામનું, તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી નીવડશે ત્યારે. ઓકે, એટલે કે ગીત ગોવિંદની જે રચના કરી હતી, કોણે કરી હતી? જયદેવે. કે જેમાં શું હતું? તો જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં થાય છે. એટલે કે કેવો ગ્રંથ છે? કાવ્ય ગ્રંથ છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. એટલે કે અમુક ભાષાઓ અપભ્રંશ તૂટવા માંડી અને જેમાંથી શું થયો? આધુનિક ભાષાનો વિકાસ શરૂ થયો. ત્યારબાદ છે કવિ ચંદ બરદાઈ. મિત્રો, અહીં મિસ્ટેક થઈ છે લખવામાં. ચંદ બરદાઈ નહીં આવે. શું આવશે? તો ચંદ બરદાઈ. કોણ આવશે? ચંદ બરદાઈ, કે જેણે પૃથ્વીરાજ રાસોની રચના કરી હતી અને હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણવામાં આવે છે. તમે કીધું હતું ને, ઉત્તર ભારતમાં હિન્દી અને સંસ્કૃત સાહિત્ય યાદ રાખવાનું, કે કવિ ચંદ બરદાઈ ખૂબ જ પ્રખ્યાત છે, કે જેની અંદર પૃથ્વીરાજ રાસો. મિત્રો, રાસ ગુજરાતમાં આવશે અને રાસો છે એ ક્યાં આવશે? ઉત્તર ગુજરાતમાં, ઉત્તર ભારતમાં આવશે. ક્યાં આવશે? ઉત્તર ભારતમાં. કે આ જે પૃથ્વીરાજ રાસો છે એની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતાના
કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? પૃથ્વીરાજ ચૌહાણ જે હતા, જે રાજા હતા, એના વીરતાના કાવ્યનું વર્ણન અને એની વીરગાથા આ સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં જોવા મળે છે. અને એવું કહેવાય છે કે આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. શેનો પ્રારંભ થયો? વીરગાથા યુગનો પ્રારંભ થયો એમ ગણવામાં આવે છે. અને આ સમયે આપણે જોયું હતું કે દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યની રચના થઈ ગઈ હતી. શું થઈ ગઈ હતી? તો દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યની રચના થઈ ગઈ હતી. કઈ રીતે? તો મોટા પ્રમાણમાં એની રચના થઈ હતી, જેની અંદર શંકરાચાર્યનું ભાષ્ય એક મુખ્ય કાર્ય છે. મિત્રો, શંકરાચાર્યને આદિગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું આવે છે? તો આદિગુરુ કોણ આવશે? શંકરાચાર્ય, કે જેમણે ભારત ભ્રમણ કર્યું હતું અને 4 મઠોની સ્થાપના કરી હતી. બરાબર છે. એમનું જે મુખ્ય કાવ્ય છે ભાષ્ય, એ ક્યાંનું ગણવામાં આવે છે? તો દક્ષિણ ભારતનું. ક્યારનું? તો દક્ષિણ ભારતનું સંસ્કૃત ભાષાનું. કયું છે? દક્ષિણ ભારતનું સંસ્કૃત ભાષાનું મુખ્ય સાહિત્ય ગણવામાં આવે છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયેલો જોવા મળે છે. આપણે દ્રવિડ કુળની 4 ભાષાઓ જોઈ હતી અગાઉ. એ 4 ભાષાઓનો શું કરવામાં આવે છે? વિશેષ વિકાસ થયો એમ માનવામાં આવે છે. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર પડવા માંડી. કન્નડ સાહિત્ય ઉપર શું થયું? તો જૈન ધર્મની ગાઢ અસર પડવા માંડી. અને ત્યારે તમારે એક ત્રિપુટી યાદ રાખવાની છે. કયા કયા કવિ? તો કવિ પંપા, ત્યારબાદ પોન્ના અને ત્યારબાદ આવશે રન્ના. કયું આવશે? પંપા, પોન્ના અને રન્ના, કે જેમણે તમિલ સાહિત્ય હતું, કન્નડ સાહિત્ય હતું, એના ઉપર જૈન ધર્મની ગાઢ અસર થઈ. અને કવિ પંપાએ શેની રચના કરી હતી? તો આદિપુરાણની. શેની રચના કરી હતી? આદિપુરાણની. ત્યારબાદ જે રન્ના હતા, પોન્ના હતા, પોન્નાએ શાંતિપુરાણની રચના કરી હતી. કયું હતું? તો શાંતિપુરાણ. અને રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી હતી. કઈ કરી હતી? તો અજીતનાથ પુરાણની રચના કરી હતી. એટલે કે આ છે કયા? તો આ છે એ કન્નડ સાહિત્યના કવિ છે. કયા છે? કન્નડ સાહિત્ય. પણ એમના પર જૈન ધર્મની ગાઢ અસર થઈ, જેના કારણે એમને કન્નડ સાહિત્ય ધીરે ધીરે શેમાં પરિવર્તન પામવા માંડ્યું? તો જૈન ધર્મમાં પરિવર્તન પામવા માંડ્યું. અને એની ત્રિપુટી તમારે યાદ રાખવાની છે, પંપા, પોન્ના અને રન્ના. જેમાં પંપાએ શેની રચના કરી હતી? આદિપુરાણની. પોન્નાએ શાંતિપુરાણની અને રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી હતી. આ જે છે એ જે જૈન ધર્મના તીર્થંકર હતા. કોણ હતા? જૈન ધર્મના તીર્થંકરો. એ તીર્થંકરોની જે જીવનચરિત છે એના આધારે આ પુરાણોની રચના કરવામાં આવી હતી. તો ચાલો જોઈએ. તો જેમ કન્નડ સાહિત્ય પર શું થયું? તો જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ શું કર્યું? તો આદિપુરાણની રચના કરી. પંપાએ શેની રચના કરી? આદિપુરાણની, કે જેની અંદર 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખાતું. જે પંપા હતો એણે આદિપુરાણની રચના કરી. કોની રચના કરી? આદિપુરાણ. અને એમાં જે પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ અથવા તો આદિનાથ, એની જીવનચરિત્રની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ કવિ પોન્નાએ શેની રચના કરી? શાંતિપુરાણની. શેની રચના કરી? શાંતિપુરાણ. જેની અંદર જે 16મા જૈન તીર્થંકર હતા એનું જીવનનું આલેખન કરવામાં આવ્યું હતું. અને તદુપરાંત કવિ રન્નાએ શેની રચના કરી? તો અજીતનાથ પુરાણની. શેની રચના કરી? અજીતનાથ પુરાણની રચના કરી. અને એ યુગના જે કવિઓ છે કયા કયા? તો પંપા, પોન્ના અને રન્ના. એને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક કવિ છે કંબલે. કોણ છે? કંબલ, જેણે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. શેની રચના કરી હતી? તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. એટલે તમને પૂછાય કે તમિલ ભાષામાં રામાયણની રચના કોણે કરી હતી? તો કવિ કંબલ. શું નામ આવશે? કવિ કંબલ. મિત્રો, આ બધા કવિના નામ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. શું લખવાનું? તો એક બાજુ લખવાનું કવિનું નામ અને બીજું બાજુ શું લખવાની? એની રચના. તો જ તમને યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. આ રીતે તમારે એક ટેબલ બનાવી દેવાનું છે. ઓકે. અને આ ઉપરાંત જે તમિલ સાહિત્ય છે, તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્યની પણ રચના કરવામાં આવી હતી. અને આ રીતે આ જે સાહિત્ય વારસો છે એ આગળ ને આગળ શું થયો? વધતો ગયો. ત્યારબાદ છે તો ભાષાઓના વિકાસ જે આપણે જોઈએ તો દિલ્હી સલ્તનત કાળ. દિલ્હી સલ્તનત કાળ એટલે કે શું આવશે? તો જે આપણા મુઘલો હતા, ત્યારબાદ જે ખિલજી વંશ હતો, તુગલક વંશ હતો, એ દિલ્હી સલ્તનત કાળ છે. તો એમાં પણ આ જે સાહિત્યની ભાષાઓ છે એમાં 2 મુખ્ય ભાષા હતી. કઈ હતી? તો એક હતી વ્રજ અને બીજી હતી ખડી. એક હતી વ્રજ અને બીજી હતી ખડી, જ્યાંથી હિન્દી ભાષાનો ઉપયોગ થયો એમ માનવામાં આવે છે. મિત્રો, આપણો જે સાહિત્યનો વારસો છે જે દિલ્હી સલ્તનત કાળ છે એમાં આપણે ખાલી એટલું સમજ્યા છે કે ત્યારે મુસલમાનોએ આક્રમણ કર્યું હતું અને હિન્દુઓને બધાને મારી નાખતા હતા. પરંતુ એવું નથી. ત્યારે પણ ઘણે બધા સાહિત્યની રચના થઈ છે. ઘણા બધા જે
સ્થાપત્યો છે એની રચના થઈ છે. આપણે જોઈએ છે તાજમહેલ છે, ફતેહપુર સિકરી છે, મુઘલ સરાય છે, એ બધા જે સ્થાપત્યો છે તો એની રચના પણ ક્યારે થઈ હતી? તો દિલ્હી સલ્તનત કાળ અથવા તો મુઘલ કાળ દરમિયાન જ થઈ હતી. એટલે માત્ર એ લોકોએ રાજ જ નથી કર્યું, ઘણા બધા સુધારાઓ પણ કર્યા છે. જેમ તમે વારસો અને જેમ તમે ઇતિહાસ વાંચશો ને એમ તમને વધુને વધુ મજા આવશે કે અંદર એક નવું ને નવું તમને જાણવા મળશે. ઓકે, ચાલો જોઈએ. તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં પણ શું બની હતી? વેગીલી બની હતી. અને જે હિન્દી ભાષા છે, હિન્દી ભાષાના બે સ્વરૂપો હતા. એક હતું વ્રજ અને બીજું હતું ખડી બોલી, કે જેની અંદર અનેક સાહિત્યોની શું કરવામાં આવી છે? રચના કરવામાં આવી છે. આ બંને જે ભાષાઓ છે, બંને ભાષાઓમાં ઘણા બધા ભક્તિ ગીતોની રચના થઈ છે. શું થઈ છે? ઘણા બધા ભક્તિ ગીતોની રચના થઈ છે. અને આ ભાષાને મળતી આવતી, એટલે કે હિન્દી અને ગુજરાતી ભાષાને મળતી આવતી રાજસ્થાની ભાષામાં અનેક વીર ગાથાઓ લખાઈ છે. મિત્રો, આ જે રાજસ્થાની ભાષા છે, રાજસ્થાની, એમાં બે ભાષાઓનો સમાવેશ થાય છે. કઈ કઈ બે ભાષાઓ? તો હિન્દી અને ગુજરાતી. કઈ કઈ બે ભાષાઓ? તો હિન્દી અને ગુજરાતી ભાષાઓ ભેગી થઈને રાજસ્થાની ભાષા બને છે અને એની અંદર અનેક વીર ગાથાઓ લખાઈ છે. ત્યારબાદ છે આલ્હા, ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. કોણે કોણે લખ્યા છે? તો આલ્હા, ઉદલ અને બિસલદેવ, એમણે જે રાસો લખ્યા છે એ રાસોમાં શું દર્શાવવામાં આવ્યું છે? વીર ગાથાઓ દર્શાવવામાં આવી છે. શું દર્શાવવામાં આવી છે? વીર ગાથાઓ. આપણે આગળ પણ જોયું હતું. કોણ હતું? ચંદ બરદાઈ. કોણ હતું? ચંદ બરદાઈ. જેણે શું લખ્યું હતું? તો જેણે લખ્યું હતું પૃથ્વીરાજ રાસો. શું લખ્યું હતું? પૃથ્વીરાજ રાસો. જેની અંદર જે પૃથ્વીરાજ ચૌહાણ છે, કોણ છે? પૃથ્વીરાજ ચૌહાણ. એ પૃથ્વીરાજ ચૌહાણ રાજાના જે વીરતા હતી એ વીરતાના પ્રસંગોનું શું કરવામાં આવ્યું હતું? વર્ણન કરવામાં આવ્યું હતું. એ જ રીતે આલ્હા, ઉદલ અને બિસલદેવે અનેક રાસો રચ્યા છે જેની અંદર શું? વીરગાથાઓની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શું થયું? શરૂઆત થયું. જેમાં મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. મિત્રો, આ જે અવધી ભાષા છે ને એ ઉત્તર પ્રદેશમાં, ક્યાં? તો ઉત્તર પ્રદેશના જે અયોધ્યા વિસ્તાર છે, કયો વિસ્તાર છે? અયોધ્યા, જ્યાં રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ કહેવામાં આવે છે. તો એ અયોધ્યાના આજુબાજુના વિસ્તારમાં આ અવધી ભાષા બોલવામાં આવે છે. કઈ ભાષા બોલવામાં આવે છે? અવધી ભાષા બોલવામાં આવી છે. એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ, જેનું નામ શું છે? ચંદ્રયાન, એ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો મુલ્લા દાઉદ દ્વારા લખવામાં આવ્યો હતો. કોના દ્વારા? મુલ્લા દાઉદ દ્વારા. આ ચંદ્રયાન એ ગ્રંથનું નામ છે. ચંદ્રયાન એટલે જે અવકાશમાં જે પેલો સેટેલાઇટ મૂકવામાં આવ્યો, સેટેલાઇટ નથી, કન્ફ્યુઝ નહીં થતા. ચંદ્રયાન શું છે? ગ્રંથનું નામ છે, જે અવધી ભાષાનો ગ્રંથ છે અને કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો મુલ્લા દાઉદ દ્વારા લખવામાં આવ્યો હતો. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ સુધી સંસ્કૃત ભાષામાં જ રચાયા હતા. એટલે કે પ્રાચીન ગ્રંથોના જે પણ રચના થઈ હતી એ મોટે ભાગે શેમાં થઈ હતી? તો સંસ્કૃત ભાષામાં જ રચના થઈ હતી એમ માનવામાં આવે છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.